ગુડ મોર્નિંગ ક્લાસ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે પાકની જાતિમાં કઈ રીતે આપણે સુધારણા કરી શકીએ છીએ, કઈ રીતે એવી પાકો પસંદ કરાય, એવી બીજ પસંદ કરાય જેથી પાક આપણને વધુમાં વધુ મળે, તેની રોગપ્રતિકારકતા શક્તિ વધારે હોય, તેની નિપજની ગુણવત્તા સારી હોય, તે સારામાં સારું ઉત્પાદન આપણને આપી શકે. એ દરેક વિશે આપણે થોડી ચર્ચા કરી. ખરીફ પાકોને કહેવાય, રવિ પાકોને કહેવાય. ખરીફ પાક તો કે તેને ચોમાસાની ઋતુમાં ઉગાડી શકવો હોય આપણે, જેમ કે જૂન થી નવેમ્બર સુધી, અને રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં જે પાક ઉગાડી શકાય, જેમ કે તેને આપણે નવેમ્બર થી એપ્રિલ સુધી ઉગાડી શકાય. દરેકના આપણે એક્ઝામ્પલ જોયા કે કઈ રીતે પાક ઉગાડવામાં આવે છે. તેને સૌથી વધુ પાક મળે તેના માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવી પડે છે. તો આપણે 3 તબક્કામાં તેને વહેંચ્યા કે આપણે પાકની સુધારણા, પાકની જાતમાં સુધારણા કરવાનો, પાકના ઉત્પાદનમાં સુધારણા અને પાક સુરક્ષા નિબંધન. તો તે દરેક ટોપિક વિશે આપણે સ્ટાર્ટ કર્યો હતો કે પાકની જાતમાં સુધારણા, કઈ રીતે આપણે પાકની જાતમાં સુધારણા લાવી શકીએ છીએ. તો તેમાં આપણે 3 વસ્તુઓ જોઈ. 3 રીતે સંકરણની વિધિ દ્વારા, તે ખાતર પ્રત્યે પ્રતિકાર હોય, રોગ પ્રતિકારકતા શક્તિ જેની વધારે હોય, તેની ઉપજની ગુણવત્તા સારી આપે, તે દરેક વિશે આપણે ચર્ચા કરી. સંકરણમાં આપણે 3 જાતિઓ લીધી. આંતરજાતીય એટલે કે 2 ભિન્ન જાતિઓ હોય છે, આંતર પ્રજાતીય એટલે કે 2 ભિન્ન પ્રજાતિઓ હોય છે, અને અંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે આપણે સંકરણ કર્યું. પણ સંકરણ સિવાય પણ પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. એના માટે આપણે એક ડેફિનેશન જોઈ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ. કેવા હતો કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ, જનીનિક રૂપાંતરિત પાકો, GMCS. તમને ડેફિનેશન પૂછાઈ શકે છે કે સંકરણ સિવાય પાકની જાતમાં સુધારો કરવા માટે કોઈ ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનોને ઉમેરવામાં આવે છે, અને પરિણામે આપણને જનીનિક રૂપાંતરિત પાકો મળે છે. ફોર એક્ઝામ્પલ બીટી કોટન અને બીટી બ્રિંજલ. તમારે એક્ઝામ્પલ લખેલા નથી તો તમે લખી નાખશો, કારણ કે આ ડેફિનેશન એક માર્કમાં પૂછાશે. GMCS તરીકે પણ તમને પૂછી શકે છે, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ, કારણ કે હવે તમે 9th સ્ટાન્ડર્ડમાં આવ્યા. હવે ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવાના, કારણ કે 2 બુકની વચ્ચેથી જ પૂછાશે, એટલે ઇંગ્લિશમાં પણ તમને ક્વેશ્ચન થોડું પૂછી શકે છે. જેમ કે સંકરણ સિવાય પાકની જાતમાં સુધારો કરવા માટે કોઈ ચોક્કસ વનસ્પતિમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનોને, જેમ કે મારે આ લક્ષણો કોટનમાં જોયા, કોઈ સાયન્ટિસ્ટ આગળ જોયું કે કઈ રીતે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ એટલે જનીનિક રૂપાંતરિત પાકો છે તે કઈ રીતે આપણે મેળવીએ છીએ. પછી આપણે આગળ જોયું કે નવી જાતિઓને અપનાવવા માટે વિવિધ પરિસ્થિતિઓમાં તે સારું ઉત્પાદન આપી શકે તે જરૂરી હોય છે, કે કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં એક સારું ઉત્પાદન આપણને આપી શકતી હોવી જોઈએ. આવશ્યક પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન હોય છે. પાકની જાતિ વિવિધ પરિસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં ભિન્ન હોય છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળું વિશિષ્ટ બીજ એટલે કે બિયારણ મળી શકે તે માટે હોવું જોઈએ. મેં અહીંયા લખેલું છે કે આ બધા મેઇન જે ટોપિક છે એ અહીંયા હું નોટ ડાઉન તમને કરાવતી જ જાઉં છું, એટલે તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાના કે સારી ગુણવત્તાવાળું બિયારણ હોવું જોઈએ. કેવી એટલે કે કોઈ પણ જે બીજ છે તે આપણને સારી ગુણવત્તાવાળું મળવું જોઈએ, અને તે એક જ જાતિનું હોવું જોઈએ. આપણને કોઈ પણ પાક ઉગાડીએ એટલે આપણને બિયારણ આપણે જોતા હોય છે કે સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ હોવા જોઈએ, કે અનુકૂળ પરિસ્થિતિમાં સંકરણ પામી શકે. સંવર્ધન પ્રણાલી. હવે આગળ વાત આવશે કે પાક ઉત્પાદનની ઋતુ. હવે કોઈ પણ પાક છે તેના આપણે ઉત્પાદન કરવું હોય તો તેના માટે મેઇન તો ભૂમિની આપણને આવશ્યકતા હોય છે. ફળદ્રુપ જગ્યા હોય તો પાક આપણને વધુ સારી રીતે મળી શકે. અને પાણી, જેમ કે આપણે જોયું કે નર્મદા કેનાલ હવે અલગ અલગ જગ્યાએ વિવિધ વિસ્તારોમાં, અમુક છે સૌરાષ્ટ્ર સાઈડ પણ હવે નર્મદા કેનાલ આવી ગઈ છે. તો એ બધી આપણને શું કરવા, કારણ કે જેટલું પાણી વધારે પહોંચશે તેટલી જ ગુણવત્તા અને વધારે ગુણવત્તાવાળું આપણને પાક મળશે. એટલે કે સંવર્ધન પ્રણાલી કે પાક ઉત્પાદનની ઋતુ શેના ઉપર આધાર રાખે છે, તો કે ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે. ભૂમિ કેવી ગુણવત્તાવાળી છે તેના ઉપર, અને કઈ રીતે આપણને પાણી પ્રાપ્ત થાય છે તેના ઉપર આધાર રાખે છે. તો આ દરેક ટોપિક આ તમને એક માર્કમાં પૂછાઈ શકે છે કે પાક ઉત્પાદનની ઋતુ શેના પર આધાર રાખે છે, તો કે ભૂમિની ગુણવત્તા. અને આ ટોપિક વાઇઝ યાદ રાખશો ને તો આમ તમે બુકમાં જોશો ને તો બહુ ગુસ્સો આવશે કે આટલું કેમ ગોખવું, પણ ટોપિક વાઇઝ જો તમને લખશો ને તો તમને બહુ સારી રીતે સમજાઈ જશે. કારણ કે ઋતુ કે પરિસ્થિતિ, જેમ કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલી પણ હોય છે. આપણે કહી નથી શકતા. અત્યારે તમે જોઈ જ શકો છો કે કોરોનાને કારણે અને આપણા કેટલાક પોલ્યુશનને કારણે આપણે હવે ખુદ આપણા ભારત દેશમાં પણ આબોહવા કે પરિસ્થિતિ સેમ નથી.
પહેલા આપણો મોસમી દેશ હતો કે ચાલો દિવાળી આવે એટલે ઠંડી ફૂલ હોય. અત્યારે તો દિવાળી ચાલે પણ વરસાદ આવે છે. ઉનાળો એટલે અહીંથી અહીં માર્ચ મહિનાથી ઉનાળો સ્ટાર્ટ થાય પણ માર્ચમાં હવે ઠંડી પડે છે અને જૂનમાં અત્યારે સખત તડકો હોય છે. તો એ દરેક હવે ઋતુ પરિવર્તન ગ્લોબલ વોર્મિંગને કારણે બહુ ચેન્જીસ આવી રહ્યા છે. તો આપણે એનું અનુમાન નથી લઈ શકતા. હમણાં થોડાક દિવસ પહેલા જ આપણે વરસાદ આવ્યો, તો અત્યારે શિયાળાની ઋતુમાં પણ આપણને વરસાદ આવ્યો. તો આપણે હવે કોઈ પણ અનુમાન ન કરી શકીએ કે હા ભાઈ અત્યારે ના પડે. વરસાદ ના આવવાને કારણે કેટલું ખેડૂતોને નુકસાન થયું છે, શું કરવા? કારણ કે આપણે તે વસ્તુનું અનુમાન નથી કરી શકતા. તે દરેક કુદરતી પ્રક્રિયાઓ છે. એટલા જ માટે આપણે એવી જાતિનો ઉપયોગ કરવાનો છે કે તે ગમે તેવી આબોહવાકીય પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન આપી શકે. અને કોઈ પણ ક્ષારવાળી જમીન હોય, જેમ કે રાજસ્થાન સાઈડ તમે જોશો કે ત્યાં બહુ ક્ષારવાળી જમીન હોય છે, તો તે દરેક માટે સારું આપણને ઉત્પાદન આપી શકે. હવે આપણે 6 પોઈન્ટ જોવાના છે. તમને લાગશે કે મેં કેમ અડધામાં લખ્યું ને અડધામાં નથી લખ્યું. એકચ્યુઅલી આ લેક્ચરને રિપીટ કર્યો કારણ કે હું બોલતી હતી પણ માઇક તો બંધ થઈ ગયો મેળે. એટલા માટે કે આપણે 6 ટોપિક એવા જોવાના છે કે જેનાથી પાકની જાતમાં આપણે સુધારણા લાવી શકીએ. તો પહેલો ટોપિક છે શું? તો કે વધુ ઉત્પાદન. કઈ રીતે આપણે વધુ ઉત્પાદન છે તે જોઈ શકીએ? તો કે એકર દીઠ પાકની ઉત્પાદનમાં વધારો કરવો. એકર દીઠ પાકની ઉત્પાદનમાં વધારો કરવો. કેટલા એકર? આપણે જેમ કે આ છે તો કે 3 એકરમાં ઘઉં વાવ્યા કે 4 એકરમાં ઘઉં વાવ્યા, તો આપણને લાસ્ટ યર કરતા આ વખતે આપણે કોઈ જુદું બીજ યુઝ કર્યું, કઈ જુદી જાતિના આપણે બિયારણનો ઉપયોગ કર્યો, તો આપણને કઈ રીતે ખબર પડે કે ઓલા વખતે ચાલો આપણને 50 ટન મળ્યા, તો અત્યારે આ વખતે આપણને 70 ટન મળ્યા. તો એ એકર દીઠ આપણે જો પાક ઉત્પાદનમાં વધારો કરશું તો આપણને ખબર પડશે કે આપણને વધુ ઉત્પાદન મળ્યું. તો ફર્સ્ટ ટોપિક આપણો ફર્સ્ટ પોઈન્ટ શું હોય છે? તો કે વધુ ઉત્પાદન. સેકન્ડ તો કે ગુણવત્તામાં સુધારો. પ્રત્યેક પાક ભિન્ન હોય છે અને પ્રત્યેક પાકની ઉત્પાદનની ગુણવત્તા પણ ભિન્ન હોય છે. તો જેમ કે આપણે ઘઉંમાં જોયું તેમાં સ્ટાર્ચનું કાર્બોદિતનું પ્રમાણ વધારે હોય, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા હોય, તેલીબિયામાં તેલની ગુણવત્તા હોય છે, શાકભાજી અને કઠોળમાં ખનિજ ક્ષારો તત્વોની ગુણવત્તા હોય છે. તો દરેક પાકની ગુણવત્તામાં અલગ અલગ હોય છે. ગુણવત્તામાં સુધારો એટલે કે પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં કેવી હોય છે? તો કે ભિન્ન હોય છે. હવે આપણે ત્રીજો પરિબળ જોઈશું, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. હવે એમાં શું જોશું? તો પહેલા તો આપણે જૈવિક પરિબળો શું છે અને અજૈવિક પરિબળો શું છે તેના વિશે ચર્ચા કરીશું. કે જૈવિક પરિબળો એટલે કેવા? તો કે રોગો, કીટકો અને કૃમિઓ. તમે જોયું હશે કે થોડાક ટાઈમ પહેલા બિહાર, હરિયાણા સાઈડ પાકિસ્તાનથી એના કીટકો આવ્યા હતા. તીડીઓ જેને કહેવામાં આવે, તીતી ઘોડાઓ તીડીઓ કહેવામાં આવે. તો તેના કારણે પાકને બહુ મોટું નુકસાન થયું. સરકારે પણ તેના માટે તરત પગલાં લીધા. પણ હવે કીટકો અને કીટકો એવું છે કે જેને આપણે રોકી શકતા નથી. આપણે આકાશ તો બંધ કરી શકવાના નથી કે તે ખેડૂતોના. તેના કારણે એ સાઈડ બહુ મોટું નુકસાન થયું. તો તે કેવું પરિબળ કહેવાય? તો કે જૈવિક પરિબળના કારણે નુકસાન થયું. હવે આપણે જોયું અજૈવિક પરિબળ કોને કહેવાય? તો કે અનાવૃષ્ટિ છે, પૂર છે, અનાવૃષ્ટિ આવી જાય, પૂર છે, ક્ષારતા, અમુક જગ્યાએ અજૈવિક પરિબળ, ક્ષારતા વધી જાય, અચાનક તાપમાન, ઠંડી, આ બધા કેવા હોય છે? તો કે અજૈવિક પરિબળો હોય છે. શું? તો કે તેના લીધે આ પાકને ઘણું નુકસાન પહોંચી શકે છે. તો આપણે એવી પ્રજાતિનો ઉપયોગ એટલે એવી જાતિનો ઉપયોગ કરવાનો કે જેથી તે જૈવિક અને અજૈવિક પ્રતિરોધક હોવી જોઈએ. કે તે જાતિ છે કે આ પ્રતિરોધકતા વાળી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તો કે પ્રતિરોધકતા વાળી હોવી જોઈએ. કે આ જૈવિક અને અજૈવિક પરિબળો સામે પ્રતિરોધક હોય અને જેને કારણે આ બધા જૈવિક અને અજૈવિક પરિબળોને કારણે પાક ઉત્પાદન માં ઘણું ખરું નુકસાન થાય છે અને તે ઓછી થાય છે. આપણે આગળ જોયું કે કઈ રીતે આપણે પાક કહેવાય જૈવિક અને અજૈવિક પરિબળોનો સામનો કરી શકે તેવી જાતિ આપણે જોઈ છે. તેના લીધે પાક ઉત્પાદન જૈવિક અને અજૈવિક પરિબળોને કારણે પાક ઉત્પાદન ઓછું થાય છે. પણ આપણે જો એવી જાતિ પસંદ કરીએ તો તે પાક ઉત્પાદનમાં આપણે સુધારણા લાવી શકીએ. હવે ચોથો ટોપિક આવશે પરિપક્વ સમયમાં પરિવર્તન. કેવા સમયમાં પરિપક્વન? તો કેટલી વારમાં પરિપક્વ થાય છે તે સમયમાં આપણે પરિવર્તન લાવવાનું છે. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તેથી આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ઓછામાં ઓછા સમયગાળામાં ઓછા સમયગાળામાં કાપણી કે લણણી થઈ શકે અને ઉત્પાદન થઈ શકે તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક કરી શકે છે, ઉગાડી શકે છે. આથી પ્રતિ વર્ષ આપણને ઘણો પાક ખેડૂતો ઉગાડી શકે છે. કેવી રીતે? કારણ કે અમુક જોયું હોય કે આપણે 5-6 મહિના સુધી પાક ઉત્પાદન થાય છે, તો એ વર્ષમાં માંડ 3 થી 4 પાક ઉત્પાદન કરી શકે.
પણ જો એ પરિપક્વન સમયમાં પરિવર્તન લાવે તો ઓછામાં ઓછા સમયગાળામાં આપણને પ્રતિ વર્ષ વધુમાં વધુ પાક ઉત્પાદન મળી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું સરખાય. ઓટોમેટિકલી જો સમયગાળો ઓછો હોય તો ધન પણ કેવું થશે? ઓછું ખર્ચાય. ધન પણ કેવું ખર્ચાય? ઓછું ખર્ચાય. સમાન પરિપક્વન કાપણીને ક્રિયાને સરળ બનાવે છે. સમાન પરિપક્વન એટલે કે પુખ્તતા. આપણે જોઈએ કાપણીને, આપણે જે આટલા છોડ હોય, હવે કોઈ છોડ છે જે આટલા ઊંચા, તો એ સમાન પરિપક્વતા છે, તો તે કાપણી અને લણણીમાં છે ને ખૂબ જ સરળ બને. જો સમાન પરિપક્વ હોય સમાન પરિપક્વતા હોય તો કાપણીની ક્રિયા સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને પણ નુકસાન ઓછું થાય છે. હવે કોઈ પાક મોટો હોય, જેમ કે કોઈ પાક આટલો છે અને કોઈ પાક આટલો છે, તો આપણે કાપવા જઈએ તો આનો વચ્ચેનો ભાગ એટલે પાકને નુકસાન થાય. આપણે કાપણી આમ સીધી થતી હોય તો આટલો પાક તો આપણું નુકસાનમાં ગયું. એટલે જો એ સરળ અને સરખા જો પરિપક્વને થયા હોય સમાન, તો તેને લીધે આપણને નુકસાન ઓછું થાય છે. તો પરિપક્વન સમયમાં પરિવર્તનમાં આપણે શું જોયું કે ઓછામાં ઓછા સમયગાળામાં જો તે પાક થતો હોય તો તે આપણા માટે આર્થિક દ્રષ્ટિએ સારું હોય છે. તેના લીધે ધન ઓછું ખર્ચાય છે અને પ્રતિ વર્ષ આપણને વધુ પાક મળે છે. હવે આપણે આગળ જશું કે વ્યાપક અનુકૂળતા એટલે કેવી અનુકૂળતા? વ્યાપક, તે દરેક માટે અનુકૂળ હોય તેવું આપણે જોશું. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાથી જાતોનો વિકાસ કરવો, વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. કે વ્યાપક અનુકૂળ હોય, કોઈ પણ એવી પ્રજાતિ કે જાતિનો આ બીજનો આપણે ઉપયોગ કરીએ કે જે વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ ઉત્પાદન સ્થાયી આપે, કે ગમે તેવી પર્યાવરણ પરિસ્થિતિ હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કે ક્ષારીય જમીન હોય, અનાવૃષ્ટિ હોય, કે ગમે તેમાં સ્થાયી ઉત્પાદન આપે, કે તે પર્યાવરણ પરિસ્થિતિ સામે સ્થિર હોય. આપણને કેવું ઉત્પાદન આપે? તો કે સ્થાયી ઉત્પાદન આપે. સ્થાયી ઉત્પાદન પાક ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. કોઈ પણ એક જ જાતિને વિવિધ વિસ્તારમાં વિવિધ આબોહવામાં વ્યાપક અનુકૂળતા એટલે કે તે સર્વમાં અનુકૂળ હોય. દરેક અનુકૂળતામાં વિવિધ અનુકૂળતામાં પણ તે સારું ઉત્પાદન આપી શકે. સ્થાયી ઉત્પાદન એટલે કેવું? પાક ઉત્પાદન એટલે કે સરખું, કે આ જગ્યાએ ઠંડી વધારે પડે છે તો ત્યાં પણ કેવું ઉત્પાદન આપે, ને વરસાદ વધુ પડે એવી જમીનમાં પણ સારું ઉત્પાદન આપે. હવે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ. છઠ્ઠો ટોપિક આવશે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતાઓ. કેવી લાક્ષણિકતાઓ? કે ઘાસચારાનું આપણે પાક કરવો હોય તો કે તે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. ઘાસચારાવાળા પાકમાં ઈચ્છિત લક્ષણ કેવું હોય? તો કે લાંબી અને વધુ શાખાઓ. કેવી? લાંબી અને વધુ શાખાઓ. ઘાસ આપણું કેવું? આપણે ગાયને ઘાસ નાખતા તો લાંબુ હોય, તો તે લાંબી અને વધુ શાખાઓ તેની હોય તો તે ઘાસચારાવાળા પાક માટે ઉત્તમ લક્ષણ છે. અનાજ માટે વામન છોડ હોવો જોઈએ. કોઈ પણ આપણે અનાજ ઉગાડતા હોય તો તેના માટે મીડિયમ સાઇઝનો એટલે કે વામન છોડ છે એ યોગ્ય હોય છે. બહુ મોટો પણ નહીં અને બહુ નાનો પણ નહીં, મીડિયમ સાઇઝનો છોડ પણ, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. તેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. એટલે સાયન્ટિફિક જે કૃષિકીય, પેલા આપણે ખેડૂતોનું એટલું અવેરનેસ નથી, સાયન્ટિસ્ટ એટલું અવેરનેસ નથી, પણ જેમ જેમ નવી શોધ થઈ, આપણા ખેડૂતો એડવાન્સ થતા ગયા, આપણી ટેકનોલોજી એડવાન્સ થતી ગઈ, તે રીતે હવે એગ્રોની શોપ ઉપર તમે જશો તો દરેક પાકની અલગ અલગ ગુણવત્તા મળે. બહુ સારી ગુણવત્તાવાળી હોય તો તેમાં ઓછા પોષક દ્રવ્યની આવશ્યકતા હોય છે. તો તેમ દરેક પાક માટે એક ઐચ્છિક લક્ષણ હોય છે કે જે માટે આપણે જે રીતે ઓછા પોષક દ્રવ્યો મેળવી શકીએ, જેને લીધે પાક ઉત્પાદન વધારી શકીએ. તો આ 6 ટોપિક હતા જેને લીધે આપણે પાક ઉત્પાદનમાં સુધારણા, પાકની જાતિમાં સુધારણા લાવી શકે. મેં તમને દરેક ટોપિક વાઇઝ સમજાવ્યું છે, જેથી તમને ગોખવું ના પડે, તમે સારી રીતે સમજી શકો છો. વધુ ઉત્પાદન તો કે એકત્રિત પાક ઉત્પાદનમાં વધારો કર્યો, ગુણવત્તામાં સુધારો, કે પ્રત્યેક પાકની ગુણવત્તા જુદી જુદી હોય છે, તે પાકમાં પણ ભિન્ન ભિન્ન હોય છે.
આપણે ઘઉં, કઠોળ એનું એક્ઝામ્પલ જોયું. જૈવિક અને અજૈવિક પરિબળો સામે એવી જાતિ શોધવાની કે જે પ્રતિરોધકતા આપી શકે, પાક ઉત્પાદનમાં વધારો કરી શકે. પરિપક્વ સમયમાં પરિવર્તન એટલે ઓછામાં ઓછા સમયમાં તે આપણને સારી ગુણવત્તાવાળો પાક આપી શકે. પ્રતિ વર્ષ સમાન પરિપક્વન હોવું જોઈએ કે જેથી આપણને સારી ગુણવત્તાવાળો પાક વધારેમાં વધારે આપણે વર્ષ દરમિયાન મેળવી શકીએ. વ્યાપક અનુકૂળતા કે તે ગમે તેવી આબોહવા પરિસ્થિતિમાં, પર્યાવરણીય પરિસ્થિતિમાં આપણને સારામાં સારું ઉત્પાદન આપી શકે. પછી ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા એટલે કે ઘાસચારા માટે આપણે જોયું કે લાંબી અને વધુ શાખાઓ વાળી જગ્યા છે એની અનુકૂળ હોય છે. અનાજ માટે વામન છોડ અનુકૂળ હોય છે. તેવી રીતે શું કરવા, કારણ કે આપણે ઓછા પોષક દ્રવ્યોની અંદર તેને સારું ઉત્પાદન મેળવી શકીએ. આવી રીતે સાયન્ટિસ્ટે અલગ અલગ જાતિઓને એવી રીતે કૃષિ વૈજ્ઞાનિકોએ શોધ કરી જે આપણને ખૂબ મદદરૂપ થાય છે પાકની જાતિમાં સુધારણા કરવા માટે. તો હવે આપણે જોશું આગળનો ટોપિક શું છે, તો કે પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. આપણે પેલો ટોપિક પૂરો કર્યો કે પાકની જાતિમાં સુધારણા. આપણે 3 ટોપિક જોવાના આગળ મેં તમને કીધું કે પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી, પાકની જાતિઓમાં સુધારણા, કે આપણે 6 ટોપિક વિશે જોયું. અને પછી આપણે જોઈશું પાકની સુરક્ષાનું પ્રબંધ. તો હવે બીજા ટોપિક ઉપર આપશું કે પાકના ઉત્પાદનમાં કઈ રીતે આપણે સુધારો કરી શકીએ છીએ. આ તો આપણે જાતિ જોઈ કે આ જાતિનું યુઝ કરવું જોઈએ, આ જાતિનું યુઝ કરવું જોઈએ જેથી પાક ઉત્પાદન વધે. પણ હવે ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરવો, કઈ રીતે સુધારણા કરવી, તે આપણે આના વિશે ચર્ચા કરીશું કે પાકની જાતિમાં કઈ રીતે સુધારણા કરી શકાય. તો હવે આપણે આગળ જોઈશું કે પાકના ઉત્પાદનમાં કઈ રીતે પ્રબંધ એટલે પાક ઉત્પાદન પ્રબંધ અથવા વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય કે જેથી આપણને પાકના ઉત્પાદનમાં વધારો મળે. તો તેના માટે આપણે જોઈશું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણે નાના સ્ટાન્ડર્ડ 4th 5th હતા ત્યારે જ આપણે ભણી શક્યા કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પણ અન્ય દેશોની તુલનામાં ભારતમાં ખેતી નાના ખેતરોમાંથી મોટા ખેતરો સુધી જાય છે. આપણે જોયું કે નાના ખેતરોમાં જે પાક ઉગે તે પછી મોટા ખેતરોમાં જાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન અને સૂચનાઓ અને તકનીકોની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. અમુક જે નાના ખેતરવાળા હોય એને એટલી ટેકનોલોજીની ખબર ના હોય, તેની આગળ એટલું ધન ન હોય, પૈસા ના હોય કે જેથી તે વધુ રોકાણ કરી શકે. એટલે સિંચાઈની સારી એવી પદ્ધતિઓ ના હોય. તો આ બધાને કારણે તે નાના ખેતરોમાં ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે મોટા ખેડૂતો જેને ટેકનોલોજીની ખબર હોય, હવે તો અત્યારે બહુ અવેરનેસ આવી ગઈ છે આ બાબતે, પણ જેને ખબર હોય કે આટલી યોજનાઓ છે, આના દ્વારા તમને પૈસા પણ મળશે અને ઉત્પાદન પણ તમારું થશે, તો તે દરેક યોજનાઓનું એનું નાના ખેતરોમાંથી મોટા ખેતરો સુધી પ્રણાલી જાય તે ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલી તથા ખેત તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મેં અહીંયા લખ્યું કે કોઈ પણ જો ખેડૂતની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તે સારી એવી એટલે વિવિધ, ભલે તે થોડીક મોંઘી હોય પણ તે દરેક ખેત પ્રણાલી અપનાવી શકે છે અને નવી તકનીકો અપનાવી શકે છે. જેમ કે આગળ આપણે જોશું કે ટ્યુબવેલનો ઉપયોગ, સારા એવા ઓજારોનો ઉપયોગ લણણી કરવા માટે પણ હવે પહેલા લોકો હાથેથી કરતા, પણ હવે નવા મશીનો એવા આવવા લાગ્યા છે કે તમારે કલાક કે 2 કલાકમાં તમારું બધું કામ પતી જાય. અને જે તમે આખો દિવસ કરતા તેનાની જેવી નવી ટેકનિક્સ જેવી એવી અત્યારે અવેર આવી ગઈ છે અવેરનેસ કે તેનો તમે ઉપયોગ કરી શકો. પણ જ્યારે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સારી હોય ત્યારે જ તે વિવિધ ખેત પ્રણાલીઓ અને ખેત તકનીકોનો ઉપયોગ કરી શકે છે. ટેકનિકનો સારી એવી ન્યૂ ટેકનોલોજીસનો ઉપયોગ કરી શકે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનનો સંબંધ છે. આપણે જોયું કે યોગદાન હોય, સારું એવું રોકાણ કરી શકે અને સારી એવી એને સમજ હોય તો તે પ્રબંધ કરી શકે છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોય છે. કઈ રીતે ઉત્પાદન પ્રણાલી પણ વિવિધ સ્તરની હોય છે? કેવી રીતે કે જેની આગળ પૈસા જ નથી તે રોકાણ વગર કરે, કોઈ પણ જાતનું રોકાણ ન કરે. હવે આ 3 પાક ઉત્પાદનની પદ્ધતિઓ છે. કઈ રીતે પાક ઉત્પાદન થઈ શકે છે, તેનો પ્રબંધ શું કરે છે, તે 3 રીત છે અહીંયા. કે પહેલી રીત છે રોકાણ વગર, કોઈ પણ રોકાણ વગર. જેમ કે કુદરતી વાતાવરણમાં ઉછેર કરવામાં આવે, એટલે બહારથી કોઈ પણ ખાતર પાણી આપવામાં આવતું નથી. વરસાદ આવે તે ખાતર. પછી આપણે જોયું કે પ્રાણીઓના જે ફીટસ એટલે કે જે તેનો બગાડ હોય તેનું મારું ઉત્સર્જન કરે છે, તો તેના દ્વારા, એ બધું ખાતર દ્વારા, તે કોઈ પણ બહારથી તેને પાણી કે ખાતર આપવામાં આવતું નથી. તે બધી જમીન, હવા અને કુદરતી પદ્ધતિઓ પર આધાર રાખે છે. કોઈ પણ જાતનું રોકાણ કરતું નથી. તો પહેલી ઉત્પાદનની પદ્ધતિ કઈ થઈ? તો કે રોકાણ વગર. હવે બીજી વાત આવશે તો કે ઓછું રોકાણ. વરસાદના પાણી પર આધારિત, એટલે કે વરસાદનું જે પણ પાણી છે તેના ઉપર આધારિત હોય છે અને માત્ર કુદરતી ખાતરનો ઉપયોગ હોય છે. કુદરતી ખાતરનો ઉપયોગ કરે છે. આપણે આગળનું ટોપિક જોશું ખાતર, રાસાયણિક, સેન્દ્રીય અને બધા ખાતર જોશું. કુદરતી ખાતર વિશે વાત કરશું.
કે કોઈ પણ વરસાદના પાણી પર આધારિત હોય છે, ઓછું રોકાણમાં, અને માત્ર કુદરતી ખાતર આધારિત હોય છે. જે રાસાયણિક ખાતરો બહુ કોસ્ટલી હોય છે, એટલે પેસ્ટિસાઇડ્સ ને બધું બહુ મોંઘું આવે છે. તો તે માત્ર કુદરતી ખાતર ઉપર આધારિત, તમે પ્રાણીઓના ઉત્સર્જનની વાત કરી તે રીતે તે વરસાદના પાણી ઉપર આધારિત હોય છે. અને વધુ રોકાણ એટલે શું કે જે આર્થિક ખેડૂત છે, જે આર્થિક રીતે સદ્ધર છે, તે પોતાના પૈસા અને બધુંનું રોકાણ કરી શકે છે, તો તે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, સિંચાઈ માટે ટ્યુબવેલનો ઉપયોગ કરે છે, અને આધુનિક ઓજારો, મેં તમને મશીનની વાત કરી, લણણી અને કાપણી માટે, કે આધુનિક ઓજારોનો પણ ઉપયોગ વડે ખેતી કરી શકે છે. તો વધુ રોકાણમાં એ લોકો રાસાયણિક ખાતર, પોષક તત્વો આમાં જ વાત કરશું. પાક ઉત્પાદનમાં સુધારણા માટે પહેલા આપણે પોષક તત્વો પ્રબંધન સુધારણા કરવી પડે. તો એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે તો તે ખાતરો દ્વારા જેને પોષક તત્વોની જરૂરિયાત હોય છે તે પણ પૂરી પાડે છે. એટલે તે વધુ રોકાણ માટે રાસાયણિક ખાતર, સિંચાઈમાં ટ્યુબવેલ, નવી પદ્ધતિનો આપણે ટપક સિંચાઈ પદ્ધતિને ઘણી પદ્ધતિઓ વિશે આગળ ભણી ચૂક્યા છીએ. તો તે સિંચાઈમાં નવી ટ્યુબવેલ દ્વારા કરી શકે, આધુનિક ઓજારોનો ઉપયોગ કરી શકે છે. તો આ હતી પાક ઉત્પાદનનું પ્રબંધન, એટલે કે એનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો તેમાં આર્થિક પરિસ્થિતિ આપણી સારી હોય તો સારામાં સારી આપણે ખેત પ્રણાલી અને ખેતી ટેકનિક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એ તમને 3 રોકાણ વગર, ઓછું રોકાણ અને વધુ રોકાણ, આ તમારી બુક્સમાં નથી પણ તમે લખી શકો છો. તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે પાક ઉત્પાદનમાં કઈ રીતે સુધારણા લાવી શકાય છે. તો હવે તેમાં આપણે જોઈશું કે પોષક તત્વ પ્રબંધન. પોષક તત્વો આપણે ડેઈલી ખોરાક, આપણે ડેઈલી લોકડાઉનમાં તો 3-8 ટાઈમ દિવસમાં જમતા છે, કારણ કે આખો દિવસ ઘરે દસ કિલો. તો આપણે આપણા વૃદ્ધિ, વિકાસ, શરીરની આપણે એનર્જી જરૂરી છે, તેના માટે પોષક આપણે ખોરાક લઈએ. તો તેવી જ રીતે વનસ્પતિને પણ પોતાના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનિજ તત્વોને પોષક તત્વ કહે છે. આ ડેફિનેશન યાદ રાખજો. પોષક તત્વો એટલે શું? તો કે વનસ્પતિને ખોરાકની જરૂરિયાત પૂરી પાડતા ખનિજ તત્વોને પોષક તત્વો કહે છે. હવે જેમ આપણને ખોરાકની જરૂરિયાત છે, તેમ ઓબ્વિયસલી વનસ્પતિઓને પણ ખોરાકની જરૂરિયાત હોય જ છે. તો જેવી રીતે આપણને આપણા વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ પોષક તત્વો છે તેને હવા, જમીન અને પાણીમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યકતા હોય છે. આપણે જોયું કે પોષક તત્વો એટલે કે મિનરલ્સ અને ખનિજ તત્વો વગર તેમનું જીવન શક્ય જ નથી, તો આવશ્યક હોય છે. તો તે હવામાંથી કાર્બન અને ઓક્સિજન મેળવે છે. હવામાંથી વનસ્પતિઓ શું મેળવે છે કે કાર્બન અને ઓક્સિજન મેળવે છે. હવે હું અહીંયા દરેકના સિમ્બોલ લખીશ અને સંજ્ઞાઓ લખીશ, આખા નામ નહીં લખું. તો તમારે પણ નોટ ડાઉન કરી લેવાના. તમે પણ લખી શકો છો કે તે હવામાંથી કાર્બન અને ઓક્સિજન. પાછળ તમને પેજ નંબર 206 ઉપર આખું ટેબ્યુલર ફોર્મ આપેલું જ છે. તો તે ટેબ્યુલર ફોર્મમાં તમે જોઈ શકો છો સ્ત્રોત અને પોષક તત્વો હવામાંથી મેળવે છે. પાણીમાંથી શું મેળવે છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. પાણીનો ફોર્મ્યુલા શું છે? H2O. તો તેમાંથી તે હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવશે. હવે તે પૈકીના બીજા ઘણા તત્વો છે. આ તો કોઈ ટોટલ 3 જ થાય. વનસ્પતિને ટોટલ 16 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. હવે તેમાં અમુક પોષક તત્વોની વધુ માત્રામાં આવશ્યકતા હોય છે, તો તેને ગુરુ અથવા બૃહદ પોષક તત્વો કહે છે. આપણે આગળ જોશું તેમાં કે તેને ભૂમિમાંથી બીજા 13 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. એટલા માટે વધુ માત્રામાં જે પોષક તત્વોની આવશ્યકતા હોય તેને બૃહદ અથવા ગુરુ પોષક તત્વો કહે છે. વધુ માત્રામાં, વધુ એટલે ગુરુ. ફોર એક્ઝામ્પલ 6 મેઇન ગુરુ પોષક તત્વો છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ 6 પોષક તત્વો તેને વધુ માત્રામાં જોઈએ. પાછળ તમને ટેબ્યુલર ફોર્મમાં આપેલું જ છે. અને એ જ પ્રમાણે મેં અહીંયા સંજ્ઞા આપેલી છે. નાઇટ્રોજન તો N, ફોસ્ફરસ, પોટેશિયમ એટલે K, કેલ્શિયમ એટલે Ca. એ તમે યાદ રાખજો. અને જે પોષક તત્વોની ઓછી માત્રામાં આવશ્યકતા હોય તેને લઘુ અથવા સૂક્ષ્મ પોષક તત્વ કહે છે. કેવું? લઘુ અથવા સૂક્ષ્મ પોષક તત્વ કહે છે કે જેની ઓછી માત્રામાં આવશ્યકતા હોય છે. દાખલા તરીકે તેવા 7 છે. વધુ માત્રામાં ગુરુ પોષક તત્વો 6 અને લઘુ પોષક તત્વો 7, એટલે ટોટલ 13. ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. આ દરેકની સંજ્ઞા છે એને ઓછી માત્રામાં આવશ્યકતા હોય છે, તેને લઘુ અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. હવે પોષક તત્વોની આવશ્યકતા શું કરવા હોય તો કે વનસ્પતિઓની દેહધારની પ્રક્રિયાઓ જેવી કે પ્રજનન, વૃદ્ધિ અને રોગ પ્રતિકારકતા. આપણે જોયું. હવે આ પોષક તત્વોની ઉણપ હોય તો તે કઈ રીતે આ બધાનું ઉત્પાદન ઘટે, આ બધા ઉપર તેની અસર થાય. તો પોષક તત્વો ભૂમિમાંથી તેને પ્રાપ્ત થાય તેના દ્વારા અને બીજા
આપણે ખાતર દ્વારા પણ તેને પોષક તત્વ આપી શકીએ છીએ. તો તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો આ હતું તમારું આજનું લેક્ચર. આ જેટલું મેં નોટ ડાઉન કરાવ્યું દરેક ટોપિક વાઇઝ મેં કરાવ્યું છે. તો એ ટોપિક વાઇઝ જ તમારે નોટ ડાઉન કરવાનું છે હોમવર્કમાં 2 વાર. એક વાર મેં ટોપિક વાઇઝ લખાયેલું તે રીતે અને એક વાર બુકમાં જે રીતે આપેલું છે તે રીતે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે પોષક પાક જાતિની સુધારણા, પાક ઉત્પાદનની સુધારણામાં આપણે આગળ ખાતર વિશે ચર્ચા કરીશું. પહેલો ટોપિક પોષક તત્વો પ્રબંધન આપણે ચર્ચા કરી કે લઘુ એટલે વધુ માત્રામાં પોષક તત્વો જોઈએ, ગુરુ એટલે ઓછી માત્રામાં પોષક તત્વો જોઈએ. તેના એક્ઝામ્પલ વિશે વાત કરીશું. કરવા પોષક તત્વો જરૂરી હોય છે તો કે પ્રજનન, વૃદ્ધિ અને રોગપ્રતિકારકતા માટે પોષક તત્વો જરૂરી હોય છે. તેની ડેફિનેશન, કઈ રીતે આપણે વિવિધ પ્રણાલીઓનો ઉપયોગ કરીએ તે રીતે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ ખાતરની ચર્ચા કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાતર વિશે ભણીશું કે કઈ રીતે ખાતર એટલે કે સેન્દ્રિય ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ.